જંગલેશ્વર ભક્તિનગર પોસ્ટેના જંગલેશ્વર વિસ્તારમાં આ કામના ફરિયાદી છે શાહનવાઝ મુસ્તાક વેત્રણ. એમને અગાઉથી દુશ્મનાટ ચાલતી હતી પરીક્ષિત ઉર્ફે પરિયા રાજુ બળદા સાથે, અને એ બાબતે આ કામના આરોપી ઉપર પણ હુમલો કરવામાં આવેલો આજના ગુનાના ફરિયાદી દ્વારા, અને બાબતનો ગુનો પણ અગાઉ દાખલ થયેલો છે. તેની દાજ રાખી અને ગઈ તારીખ 15/8ના રાત્રિના સુમારે આ આરોપી છે પરીક્ષિતે ફાયરિંગ કરવામાં આવેલું અને શાહનવાઝને ગોળી વાગેલી અને એને એડમિટ કરવામાં આવેલો, અને 2 રાઉન્ડ ફાયરિંગ કરેલા, એમાંથી એક છાતીમાં વાગેલ છે ગોળી અને બીજી ખાલી રાઉન્ડ હતો. એ બધો કબજે કરવામાં આવેલ છે. હથિયાર પણ કબજે કરવામાં આવેલ છે, અને હાલ ગુનાની તપાસ ભક્તિનગર પીઆઈ શ્રી સરવૈયા સાહેબ કરી રહ્યા છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીનો જે છે 10 ગુના છે એના વિરુદ્ધ. જે મુખ્ય આરોપી છે પરીક્ષિત, એની ઉપર 10 ગુના છે, અને જિગ્નેશ છે સહ આરોપીના, એના પર 8 ગુના છે મારામારીના અને પ્રોહિબિશનને લગતા. હથિયાર ક્યાંથી લઈ હતા? હથિયાર એની ઊંડાણપૂર્વક તપાસ હાલ પીઆઈ કરી રહ્યા છે. કેટલા જણા હતા ફાયરિંગમાં? તો એક મુખ્ય આરોપી હતો અને બીજા એક સહ આરોપી તરીકે એનો જિગ્નેશ હતા. સાહેબ, અત્યારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, એમાં એક રેકી કરતા હોય એવું કહેવામાં આવ્યું છે. શું રેકી યુવક આવી છે? એ તપાસનો વિષય છે. પીઆઈ તપાસ કરશે, અને હાલમાં કમિશનર ઓફ પોલીસ સાહેબ તરફથી પણ અને ડીજી સાહેબ તરફથી સૂચના મુજબ અવારનવાર આવા ગેરકાયદેસર કૃત્ય કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ જ છે, અને ભવિષ્યમાં ચાલુ રહેશે, અને તેમના વિરુદ્ધ જે પણ મિલકતો હશે એને તોડવામાં આવશે અને એની કાર્યવાહી કરવામાં આવશે.